હેલો મિત્રો, સ્વાગત છે તમારો આપણા ગુજરાતી નવા વિડીયોમાં. અત્યારે આ વાગ્યા છે બપોરના 2:30 અને હું ને કૌશિકભાઈ હાર્દિકને ઘરે હાર્દિકને ઉઠાડવા માટે રખડવા જાય. અમારે જ્યાં પ્લાન કરીએ જ્યાં હાર્દિકને ઘરે જઈને એટલે હાર્દિકને ઉઠાડવા જાય. હાર્દિકને અમે કીધું હતું સવારે અમે એને કીધું હતું ગામમાં ને ત્યારે કે તારા ઘરે અમે આવશું. એ ભાઈ કે મારે સૂઈ જાવ, કે મારે કામ છે, કે કામ છે હું સૂઈ જાઉં કે નીંદર આવે. સવારે વહેલા ઉઠે ને કે અત્યારે નીંદર સૂઈ જાઉં. અમે કે હુવા જ જાય તારા ઘરે અમે ઉઠાડવા છું તને. અત્યારે થોડુંક પવન વધારે આવે, અવાજ સરખો આવશે નહીં. પવન આમાં વિડીયો સંભળાતો હોય ફાડી નાખે એવો પવન આવે. હાર્દિકને ઘર જાય, હાર્દિકને ઉઠાડીએ. હું તો છાનો મોનો વિડીયો બનાવશો એનો ઉઠાડીએ એને. અત્યારે હાર્દિકને ઘરે અમે પહોંચવા આવ્યા. થોડાક આમાં થોડુંક જ દૂર છે હાર્દિકનું ઘર. હવે ત્યાં જોઈ અને છાનો મોનો વિડીયો ચાલુ કરી ખબર ન પડે, હાર્દિકને ખબર ન પડે એ રીતના. અત્યારે થોડીક વાર છાનો મોના રહીએ. હાલો એકદમ હાર્દિકને ઘર પર નજીક પહોંચી ગયા એટલે હવે એને ખબર ન પડી વિડીયો તો પણ મોબાઈલ ચાલુ કરી નાખીએ. અમારા હાર્દિક ભાઈને શું હતું? અમારા હાર્દિક ભાઈને શું છે? હાર્દિક કરે એવું તો લાલી ઉઠાડ્યો છે. હાર્દિક ટેલિસ્કોપ છે. આયરન મોટા ભરાવો હમણાં ઉઠે નહીં. મારે ઓલો સીઆઈડી વાળો ડાયલોગ બોલવો પડે છે. હાર્દિક તો હાર્દિકનો ટેલિસ્કોપ છે. હાર્દિકને મોટામાં ભરાવો પડશે. એના કઈ એને ઉઠાડે ઉઠતો નતો. હાર્દિકને હું ક્યારનો કહેતો હતો કે હાલ 3 વાગ્યાની વાત છે ને દરિયા જવાનું કહેતો હતો. દીનો આવ્યો ને ગરમી કેવી આવ્યો ને. અત્યારે હવે 5 વાગે અમે જઈએ દરિયે. 5 વાગે જઈએ, અડધી કલાક 5:30 વાગે જંગલમાં થઈને હાલી જાવ એટલે પહોંચવામાં થાય ને અડધી કલાક ત્યાં ફરશું ને 6 વાગ્યા નીકળી જાઓ. આજે મેં 5:30 અહીંયા અને ક્યારનો કહું કે ભાઈ હાલ આવ્યો ને ઠંડો ઠંડો પવન આવે મસ્તીનો. અવાજ તો કેવો આવતો હોય પવન આવે એટલે. બાકી જો ભાઈ હાર્દિકનો દરવાજો કેમ છે હાઈફાઈ લોકલ આમ ઠપી જવાનો કેમ નહીં? ટાઈપ નહીં હવે ટપ્પા મારીની આમ આડે તેડવી જવું છે. કેમ આડે અહીંથી આમ કોણ ફરવા જઈએ? ચાલો આડેધડ જંગલમાં થઈને દરિયે. કોકના વંડિયું ઠેકવામાં કોકની અહીંથી કોકની વંડિયું ઠેકીને જાય દરિયે. ડબ્બા બધા આમ જવાનું છે. અહીંયા ધૂળનો ડબ્બો છે. અહીંયા વંડી ટપ્પાની વંડી ઠેકી પછી જંગલમાં જવાનું. સામે જંગલ દેખાય છે. હાલો હાર્દિકભાઈ ઠેકે વંડી ઠેકવાનું એક્સપર્ટ છે બહુ. હાલો ભાઈ વંડિયું પહેલાં ઇસ્કીમાં ગાજોલા ઠેકી જાઓ. વંડી ઠેકીને દરિયાને નીકળી. હાલો મિત્રો જંગલની અંદર પહોંચી ગયા. આડેધડ વંડીઓ કોકના ખેતરો ટપતા વંડીઓ ટપતા જંગલમાં પહોંચી ગયા. આ જંગલમાં અંદર પહોંચી ગયા. હવે અહીંથી હાલીએ. અહીંથી આમ અમારા જંગલમાં જવાનો રસ્તો છે. અંદર નાની કેળી જંગલમાં હાલીને દરિયે નીકળીએ. દરિયે જઈને ધબાટી નાહવાનું થતું નથી. દોડશું દરિયે, રખડશું, દરિયાને એન્જોય કરીએ. કેમ કે કેટલા સમય પછી દરિયો જોયો છે. સુરતનો દરિયો જોવા મળ્યો નથી ક્યારે. આપણે ગામનો દરિયો જોઈએ ને. હાલો બાકી જાય દરિયા આગળ જઈને મળીએ. કહેવાય સ્નેપ ક્યાં જ્યાં દેખીને સ્નેપ મોબાઈલ કાઢીને સ્નેપ નાખ દો. ત્યાં આગળ મોકલી દે. હવે રેકોર્ડિંગ ચાલુ કરી દે. જ્યાં દેખાય જંગલમાં ગમે રખડી જાય સ્નેપ. કંઈક ખાય તો કંઈક સ્નેપ, કંઈક પી તો કંઈક સ્નેપ. સ્નેપ આના માટે કમેન્ટ કરી દો સ્નેપ જવા માટે. આ એક અહીં સ્નેપ ને આ તો જો કે નથી છે. ક્યારેક એ પણ નાખી દે. ક્યારેક કંઈ વાંધો ન હાલે. આ તો બધો દરરોજ ગમે વસ્તુ ને સ્નેપ પેલા સ્નેપ પછી ખાવા કાયમ ન હોય. ત્યારે જોઉં ત્યારે સ્નેપ. હા શું મળે સ્નેપથી? શું મળે કોઈ કહેતો તો ખરા?
વાતમાં સ્નેપ પાડી નાખી દી કામ ના. તો મિત્રો દરિયે પહોંચવા આવ્યા છે અમે જંગલને માંથી બહાર નીકળીએ દરિયા કાંઠે આમ દરિયો આવી ગયો. તમને અવાજ આવતો હોય દરિયાનો હમણાં તો ખબર નહીં. ફાઇનલી મિત્રો અમે દરિયે પહોંચી ગયા ને આંખમાં તડકો બહુ આવે છે. અમે દેખાતું છે નહીં આગળથી આગળનો તડકો જોરદાર આવે. અહીંયા અમે દરિયે પહોંચી ગયા. તડકો બહુ આવે છે ને થોડોક આસારામ ફરીને દરિયો અત્યારે હોય પાણી હા દરિયાનું કાળું કાળું થઈ ગયું. આ જો તમે જોઈ શકો છો આ દરિયો અને અમારે વા શૂટિંગ ચાલુ છે ભાઈ. હાર્દિકભાઈનું કૌશિકનું બેનું વિડીયો શૂટિંગ ચાલુ હતું સિનેમેટિક. બાકી દરિયા કિનારે અમે પહોંચી ગયા છે. હેર ઇઝ ધ સમુંદર. તો થોડીક વાર તમે સિનેમેટિક એન્જોય કરી લો. આપણે નાખી દઈએ સિનેમેટિક. હાલો ખેંચો. એટલે દૂર ભરાઈ ગઈ. આ પાટિયા ઉપર બેઠો તો હું અને હાર્દિક સાથે મને કે હાર્દિક કૌશિક મને બે ખેંચી પાછો બેસી જાઉં. એની મને મજા આવે. મજા આવે આમાં થોડવાની મજા આવે પણ દીકરી. આમાં નીચે કેટલા બધા કરેસલા છે ભાઈગા. તો મારી થોડી કરી જાય નીચે હવે કેમેરો નીચે ખાલી દેખાય દવા તો બેઠા નીચે ઓ હોય. આ જો મિત્રો આ અમને સુવા નથી દેતો અને પોતે અહીંયા આવીને સુઈ ગયો. એટલે પાણા ઉપર એ પાછું દરિયે. ઓય ઉઠે અને હુવાના છે તમારે અહીંયા. આમ ઘરે જઈને હો જાવ મસ્ત મજા આવે. તો ધાબરો લઈને હોય તમારે. હા મજા. ખાટલા મૂકી ગયું હોય ને જોવાના શું લાગે છે પોતું પોતું ને કડક કડક છે આ ભૂતે બાબા. એટલે અલાર્મ વાગ્યું. તો મિત્રો અમે છે ને અહીંયા આ પથ્થર પડ્યો ને પાણો અમારી પાસે પાણો જ કહેવાય. એ પાણા હવે કેટલા બધા વિડીયો સિનેમેટિક નહીં પણ જે કહેવાતા હોય ઇન્સ્ટાગ્રામ રીલ માટે વિડીયો કંઈક બનાવ્યા. ફોટા થોડા ઘણા પાડ્યા. હાર્દિક અમારા ફોટોગ્રાફરે ત્યારે ક્યાંય પણ તમારે હાયર કરવું હોય તો હાર્દિકભાઈ કરી દેજો. બાકી હાલો ફોટા ફોટા પાડીને નીકળ્યા દરિયેથી. હવે આખમાં રેતી ઉડે બાપા અહીંયા અમારે જે ઘરે નહીં પણ ઘરે નીકળીએ. હા હા પથ્થર પડ્યો બીજા હું હોય હવે જેવું હોય. નાકમાં શરદી થઈ ગઈ, આંખમાં રેતી કરી ગઈ. હાર્દિકભાઈ બે શબ્દ કૌશિકવે રૂમાલ પડી ગયો. ચશ્મા સુધો રૂમાલ પડી ગયો પાણીમાં દરિયામાં અંદર ભીજાઈ ગયો. એમાં તો નવો નહીં લઈ લઈએ મૂકવી નાખશું. આંખમાં રેતી કરી ગઈ. આગળ કાઢી નાખ્યો અમે. આંખમાં રેતી કરી ગઈ કાઢવી પડશે. બાકી ને જઈએ હવે. હવેથી બહુ ઘણું આગળ હાલવાનું છે અમારે રાજુ બધું. હાલ્યા જઈએ અને નીકળીએ ઘરે. તો મિત્રો અમે અત્યારે અમારે ફાઇનલ ઠેકાણા પર પહોંચી ગયા. અહીંયા જંગલમાં તો દરિયાથી આકડીને જંગલમાં નીકળી ગયા. ત્યાંથી દરિયા આવ્યા જ્યાંથી હા બરાબર જે રસ્તે દરિયા ગયા ને એ રસ્તે પાછા નીકળીએ. ગરમી થઈ ગઈ થાકી ગયા હાવ. હવે હે ને અહીંથી અમને મારા હાલીને જેટલા વેટ ઉપર જવાનું છે મને તો એ વિશે તો કાંઈ હોઈ જાઉં. તો હાલો મિત્રો દરિયા રખડીને થાકી ગયા. હાર્દિકભાઈ માટે બે શબ્દ કહી દીધો. એને મારા માટે બે મસ્ત મસ્ત રીલ બનાવી દીધી એટલે એને તમારી ભાષામાં થેન્ક યુ કહી દીધું હાર્દિકને. બાકી હાલો મળીએ હવે આપણે નવા વિડીયોમાં. વિડીયો સારો લાગે વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ને તમારા દોસ્તો બધીને ફેલાવી દીધો. બાકી મળીએ નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય.